નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન જ્ઞાન લાઈવ પર। આજના વિડીયોમાં આપણે ધોરણ 4ની સ્વ અધ્યયન પોથીના ભાગ નંબર 4માં અંગ્રેજી વિષયના યુનિટ નંબર 7 ડીડ ઇટ યસ્ટરડે ડુ ઇટ ટુડે તેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોશું। તેમની સ્વ અધ્યયન પોથીનું પોસ્ટર પણ અહીં આપેલ છે, જે તમે અહીં જોઈ શકો છો। તો શરૂઆત કરીએ લેટ્સ પ્રેક્ટિસ। અહીં તમને સૌપ્રથમ આપેલ છે તે પહેલાં ધોરણ 3થી 10ની જે નવી સ્વ અધ્યયન પોથી આવી ચૂકી છે, જે તમામ વિષયના કલરફુલ સોલ્યુશન સાથે તમને મળી રહેશે। અને વોટ્સઅપ પર પણ પીડીએફ મેળવવા માટે અહીં સંપર્ક કરી શકો છો 70 46 22 22 54 એ નંબર ઉપર। અને આપણી એપ્લિકેશન જે ઓશન જ્ઞાન લાઈવ જે એપ્લિકેશન પરથી પણ પીડીએફ તમે ડાઉનલોડ કરી શકો છો। ત્યાર પછી આગળ જોઈએ એક્ટિવિટી 1 રીડ એન્ડ પોએમ એન્ડ રાઇટ ધ રાઇમિંગ વર્ડ્સ ઇન ધ ક્લાઉડ્સ। જોઈ શકો છો અહીં તમને જે પોએમ આપેલી છે તેમાં રેડ બેડ, ટોપ હોપ, સન રન, હમ્પ જમ્પ, ની 3। ત્યાર પછી જોઈએ એક્ટિવિટી 2 રીડ ધ સ્ટોરી ધ સાધુ એન્ડ ધ સ્કોર્પિયન ફ્રોમ ધ ટેક્સ્ટ બુક એન્ડ આન્સર ધ ફોલોવિંગ ક્વેશ્ચન્સ। નંબર 1 ધ સ્કોર્પિયન વોઝ કાઇન્ડ, ટ્રુ ઓર ફોલ્સ? ફોલ્સ। નંબર 2 સાધુ વોઝ ટેકિંગ bath in the river, true or false? True. Number 3 who saw a scorpion? The sadhu was a scorpion. Number 4 the scorpion stung sadhu's blank, તો જવાબ આવશે B finger. Number 5 the sadhu dropped the scorpion in the well કે river, તો well ઉપર છેકો river. Number 6 where did the sadhu put the scorpion? The dry and safe place. Activity 3 work in group and complete the table. Write sentence as shown in the example. જે તમે જોઈ શકો છો ટેબલની અંદર આ રીતના તમારે લખવાનું છે। તમને એક એક્ઝામ્પલ તો આપેલું છે, યોર ફ્રેન્ડ કે ફ્રેન્ડના નામ લખવાના છે, જે એક્શન અહીં તમને આપેલા છે અને તેમનો ટાઈમ। ત્યાર પછી તેમના અહીં તમારે સેન્ટેન્સ બનાવવાના છે। સેન્ટેન્સ પણ બનાવીને અહીં તમને આપેલ છે। નંબર 1 રાજ ટુક લંચ એટ 12 PM yesterday. Number 2 Arya played at 6 PM yesterday. Number 3 Jian completed homework at 9 PM yesterday. Number 4 Heath took dinner at 7 PM yesterday. Number 5 Swar slept at 10 PM yesterday. Activity 4 arrange the letters and make meaningful word. જોઈએ અહીં તમને આપેલા છે શબ્દો, સામે તમારે સાચા શબ્દ લખવાના છે। નંબર 1 પાર્ક, નંબર 2 હોમ, નંબર 3 ફેલ, નંબર 4 ડક, નંબર 5 સોંગ, નંબર 6 પ્લામ, નંબર 7 સ્લો। એક્ટિવિટી 5 જોઈએ રાઇટ opposite words using the words given in the bracket. opposite word લખવાના છે। નંબર 1 back તો front, નંબર 2 over under, નંબર 3 near far, નંબર 4 small તો big, નંબર 5 buy તો sell, નંબર 6 new તો old, નંબર 7 friend તો enemy, નંબર 8 respect તો disrespect। Activity 6 classify the given sentence and write them in the table. અહીં જે સેન્ટેન્સ આપેલા છે જેને યસ્ટરડેમાં અને ટુડેની અંદર ક્લાસિફાય કરવાના છે। તો યસ્ટરડેમાં ઇટ વોઝ અ ફ્રાઇડે, પાયલ વોઝ અ હેપી, ધેર વોઝ અ હેવી રેન, ધેર વેર 6 એપલ્સ। ટુડેમાં તેજસ્વી ઇઝ એટ સ્કૂલ, હિના ઇઝ અ ડાન્સર, ટુડે ઇઝ માય બર્થડે, જાગૃતિ ઇઝ અ કાઇન્ડ ગર્લ। તો વિદ્યાર્થી મિત્રો ધોરણ 3થી 12ની જે સ્વ અધ્યયન પોથી એટલે કે નીચેની જે પીડીએફ અને પીપીટી તમને મળી રહેશે,
જેમ કે સ્વાધ્યાયન પોથી સોલ્યુશન, સમજૂતી પ્લસ સ્વાધ્યાય સોલ્યુશન, ગાલા સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન, પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક સોલ્યુશન, પ્રયોગ પોથી અને ભૂગોળ પોથી, અંગ્રેજી ગ્રામર સોલ્યુશન, યુનિટ ટેસ્ટ અને આઈએમપી પ્રશ્નો, અસાઇનમેન્ટ અને આઈએમપી પેપર પણ. તો વોટ્સઅપ પર તમને આ પીડીએફ અને પીપીટી પણ મેળવવા માટે સંપર્ક કરો 7046222254 અને એપ્લિકેશન પરથી પણ તમને પીડીએફ મળી જશે, જે તમને પ્લે સ્ટોર પરથી એપ્લિકેશન મળી જશે, ઓશન જ્ઞાન લાઈવ જે એપ્લિકેશન. એક્ટિવિટી 7, કમ્પ્લીટ ધ ડાયલોગ યુઝિંગ ધ વર્ડ ગિવન ઇન ધ બ્રેકેટ. અહીં બ્રેકેટમાંથી તમારે આ ડાયલોગ આ રીતના પૂર્ણ કરવાનો છે, જે તમને અહીં આપેલો છે જવાબ સાથે, જે તમે જોઈ શકો છો. વિદ્યાર્થી મિત્રો, તમારા મિત્રો, સગા સંબંધીઓ જો કોઈ ધોરણ 6 થી 8ની અંદર અભ્યાસ કરતા હોય તો તેમના માટે એક બ્રહ્માસ્ત્ર બેન્ચનું આયોજન કરેલ છે, જેમાં લોન્ચિંગ નિમિત્તે પ્રથમ 60 વિદ્યાર્થીઓ 60% ડિસ્કાઉન્ટ છે, જેમની પ્રાઇસ છે 2200 રૂપિયા. મોબાઈલ નંબર 7046222254. આપણી એપ્લિકેશન ઓશન જ્ઞાન લાઈવ, જે બ્રહ્માસ્ત્ર બેન્ચની અંદર ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન અને અંગ્રેજી જેવા વિષયોનો પણ સમાવેશ છે. તો તમારા મિત્રો, સગા સંબંધીઓને જરૂરથી આ બ્રહ્માસ્ત્ર બેન્ચ વિશે જાણ કરવી. ફન ઝોન. Some name of the animals are hidden in the box. Find them and write. તમને નીચે એક્ઝામ્પલ પ્રમાણે લખવાના છે નામ: ડોગ, હોર્સ, કેટ અને કાઉ. તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 4ની જે સ્વ અધ્યયન પોથીના ભાગ નંબર 4ના દરેક વિષયના દરેક પાઠના સોલ્યુશનના વિડીયો આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે, જેનો અભ્યાસ કરવા માટેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે. અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને કમેન્ટ આપવાનું ભૂલશો નહીં.